ચૂંટણી ટાણે પૂર્વ વિસ્તારમાં ઇલેક્શન વોર્ડ નંબર 6 માં ચૂંટણી બહિષ્કારના બેનર લગાવવામાં આવ્યા છે। રહીશો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। 5 વર્ષ દરમિયાન કોઈપણ પ્રકારની કામગીરી નથી કરવામાં આવી તેવા અહીં રહેતા રહીશોના આક્ષેપ છે। સુમેર સોસાયટી સુમેર ડુપ્લેક્સના જે રહીશો છે તેમના દ્વારા ભારે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે। તેઓનું કહેવું છે કે છેલ્લા ઘણા સમયથી તેમની વિસ્તારમાં ઓછા પ્રેશરથી અને ગંદુ પાણી આવે છે। આ પાણીની સમસ્યાનું કોઈ જ નિરાકરણ લાવવામાં નથી આવતું। વારંવારની રજૂઆત છતાંય તેમની સમસ્યા જ્યારે દૂર ન થતી હોય ત્યારે કામ નહીં તો વોટ નહીંના બેનર સાથે સોસાયટીના રહીશોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે। અમે ખોડિયારનગરમાં રહેતા બહેનો સુમેરુ ડુપ્લેક્સમાં રહેનાર અમારા અહીંયા પ્રોપર્ટી કાર્ડ જે વોર્ડ નંબર 6 માં અમે રહીએ છીએ અને અમે અમારા વિસ્તારના કોર્પોરેટરને ચૂંટાઈને લાવ્યા છે, પરંતુ હજી પણ એકે વાર અહીંયા જોવા નથી આવ્યા। અમારી માંગણી છે પ્રોપર્ટી કાર્ડ, જે હજુ સુધી અમને પ્રોવાઈડ કરી નથી। પાણીની સુવિધા જે એકદમ એકદમ લો પ્રેશરથી પાણી આવે છે, જે કલાક પાણી આપે છે ને એમાંથી પણ એકદમ ઓછું આવે છે, જે અમારે ઉનાળાની અંદર પાણીના અભાવને લીધે ઘણી બધી અગવડ પડે છે। અમારી જીવન જરૂરિયાતની વસ્તુમાં પણ પાણીનો ખૂબ જ ઓછો વપરાશ થાય છે। અમારી માંગણી એક છે, અમને પ્રોપર્ટી કાર્ડ પહેલા મળે અને પાણી પણ વ્યવસ્થિત, ઉનાળો છે બધાને પાણી જરૂર પડે છે તો મળે, એ પહેલી અમારી માંગણી છે। અમારી પહેલા માંગણી પૂરી કરો તો જ વોટ મળશે। પ્રિયલ શાહ। અમારે પાયાની સુવિધા પૂરી પાડવામાં નથી આવી। અમે અહીંયા ગાડી બધા રહીશો 2014થી સુમેરુ ડુપ્લેક્સમાં રહીએ છીએ અમે, પણ જે મેઇન પ્રોપર્ટી કાર્ડ છે, જે પાણી પ્રેશરથી આવવું જોઈએ નથી મળતું। આઈ થિંક દિવસમાં એક જ વખત પાણી સપ્લાય થાય છે અને એ પણ 200 થી 300 લીટર દરેક ઘરને મળે છે। પછી જે રસ્તા છે, રસ્તા પર જે દબાણો છે એ દૂર નથી થતા। એટલે મેઇન જે પાયાની સુવિધા છે એ નથી મળતી। અને જે ગયા વર્ષે 5 કોર્પોરેટર જે હતા 4, એમને અમે ઇનિશિયલી આવકાર આપ્યો, એમની પાસે લેખિતમાં લીધું, પણ 5 વર્ષ પછી એ દેખાયા નથી 5 વર્ષ સુધી। એટલે અમે આ વખતે ટોટલી બહિષ્કાર કર્યો છે કે ભાઈ કોઈને પણ અંદર નહીં આવવા દઈએ, કોઈ પણ પક્ષ નહીં, કોઈ નહીં। ચૂંટણીનો વોટિંગનો પૂરેપૂરો બહિષ્કાર છે। જીગર રાણા વિસ્તાર આમ તો ખોડિયારનગરનો વિસ્તાર છે અને એમાં સુમેરુ ડુપ્લેક્સ છે। વોર્ડ નંબર 6 લાગે છે અમારું, અને એટલા માટે ખાસ બેનર લગાવવામાં આવ્યા છે કે અમારી ઘડી 7 મુદ્દા તમે જોઈ શકો છો કે સુમેરુ ડુપ્લેક્સના બેનરમાં લગાવેલા છે। અમે આમ તો અહીંયા 2014ના રહીશ, અહીંયા આગળ 2014થી એક મોટો પ્રોબ્લેમ છે કે પ્રોપર્ટી કાર્ડનો પ્રોબ્લેમ છે। અમે ધરમના ધક્કા સિટી સર્વેના ઘણી વખત અમારા સોસાયટીના 75 ઘરમાંથી ત્યાં આગળ ગયેલા છે, પણ હજુ સુધીનો કોઈ નિકાલ નથી કરતા। બીજી વસ્તુ કે પ્રોપર્ટી કાર્ડ માટે અમે આરટીઆઈ જેવી ઘણી બધી પ્રોસેસ કરેલી છે, પીએમઓમાં અરજી કરેલી છે, પણ એનું જે ટાઈમ પિરિયડની અંદર જેનો નિકાલ થવો જોઈએ એ થતો નથી, ને એના માટે અમારો ધક્કા ચાલુ જ છે। બીજી વસ્તુ કે અહીંયા રોડ ઉપરના દબાણો ઘણી ટાઈમ અમે કમ્પ્લેન કરી છે, થોડાક હટાવે છે, પાછા ઓટોમેટિકલી રહીશો આગળ પાછા દબાણો કરી દે છે। અહીંયા ખરેખર અમારે 9 મીટરનો રોડ જોઈએ છે, પણ 9 મીટરનો રોડ એ લોકો કરતા નથી, એના માટે પણ ઘણી ટાઈમ કમ્પ્લેન કરેલી છે। બીજી વસ્તુ કઈ ઘડી ખાડા ખોદ્યા, ઢગલા પણ કરી દીધા, ઢગલા માટે પણ ઘણી કમ્પ્લેનો કરી છે, એ પણ નથી કરતા। બીજી કે અહીંયા ગાડી પાણીનો બહુ મોટો પ્રોબ્લેમ છે। અહીંયા ગાડી પાણી માટે પણ અહીંની ઘણી બધી લેડીઝો દરરોજના રકાસ છે, ટાંકીઓ ફૂલ ભરાતી નથી, એના માટે પણ પાણી પુરવઠામાં ઘણી ટાઈમ આ લોકોએ કમ્પ્લેન આ લોકોએ કરેલી છે, પણ એનો પણ કોઈ નિકાલ નથી કરતા અને તદ્દન ગંદુ પાણી આવે છે। એનાથી બાળકો પણ ઘણા બધા બીમાર થયા છે, દવાખાના ખર્ચા થાય છે। બીજી વસ્તુ કે અમારા સોસાયટીની પાછળ એક ઘણો મોટો પ્લોટ છે। ઘણી ટાઈમ આગળ નેતાઓ આવી ના ગયા ત્યારે લોકોએ પ્રોમિસ આપીને ગયા હતા અમને કે અમે પાછળ ગાર્ડન બનાવીશું, પણ અત્યાર સુધી ઉજ્જડ પડી રહ્યું છે। ત્યાંથી સાપ જેવી જીવજંતુ અહીંયા આગળ આવી રહી છે અને છોકરાઓને પણ 1-2 છોકરાઓને કઈડી ખાધેલી છે, પણ પ્રભુનું કરું કે સારું કે લોકો બચી ગયા છે, એમને કોઈ નુકસાન નથી થયું। અને ઘણી બધી પાયાની સુવિધા એવી છે કે એનો પણ કોઈ નિકાલ નથી કરતા। એટલે આ વખતે અમે તદ્દન બહિષ્કાર કરીએ છીએ। કોઈ આપ હોય, કોંગ્રેસ હોય કે ભાજપ હોય, અમે કોઈને વોટ આપવાના નથી। એ લોકો અમને કોઈ બી એનો સક્ષમ અધિકારી લેખિતમાં નહીં આપે કે અમે આટલા ટાઈમમાં આ વસ્તુ, તમારું પ્રોપર્ટી કાર્ડ જેવી વસ્તુ, દબાણો જેવી વસ્તુ, કે પાછળ જે ખુલ્લો પ્લોટ છે એમાં ગાર્ડન ના કરી આપે, પ્લસ જે પાણીનો જે પ્રોબ્લેમ છે એ પાણીની પ્રોપર સુવિધા ના કરી આપે, ફૂલ પાણી ના આવે, ત્યાં સુધી અમે કોઈ વોટ આપવાના નથી। અધિકારીને એમાં અમને લેખિતમાં રજૂઆત જોશે, કોઈને અંદર ઘૂસવા નહીં દઈએ અને આજુબાજુના રહીશોને પણ અમે વિરોધ કરીશું કે કોઈ વોટ આપવા ના જશો। ઠક્કર હતા, ડોક્ટર શીતલ મિસ્ત્રી હતા,
આપણે પછી પેલા જયશ્રીબેન જયશ્રીબેન હતા, સોલંકી અને પેલો હીરાભાઈ કરીને હતા. એ લોકો પણ જ્યાં ગાડી ત્યારે એ લોકોને પણ અમે રિક્વેસ્ટ કરી, એ લોકોએ પ્રોમિસ આપી હતી કે વાંધો નહીં, તમારા જ્યાં પડતર પ્રશ્નો છે અમે ચોક્કસ નિકાલ કરીશું. પણ બીજી વખત અહીંયા પૂછવા પણ નથી આવ્યા, અમને એક પણ વખત પૂછવા નથી આવ્યા કે તમારા જે પ્રશ્નો હતા ખરેખર નિકાલ થયો કે શું થયો. શું નામ આપનું? ભાગ્યેશ શાહ નામ છે મારું.